હા આયા છો તો હવે ચા પીને જ જાઓ. એટલે ચાનું ચો કીધું ઘરમાં ખોડ જ પતી જઈશ. ચા બનાવીને તો બધું હું સંભાળી લઉં છું. તમારા માટે સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ એ છે કે બે ચામાંથી એક ચામાં ખોડ નહીં, અને જે ચામાં ખોડ નહીં હોય એના ઘરે અમે સહકુટુંબ જમવા આવવાના છીએ. સારું. મારી ચા તો ઘણી મધ જેવી છે ભાઈ, જડીનું કશું ના આવે. ઘરમાં કોઈ છે? આવો આવો. બોલો શું કામ? હું બેંકમાંથી આવી છું. અમારી બેંકમાં નવી સ્કીમ નીકળી છે કે દર મહિને 2,000 ભરો ને તો 15 વર્ષ પછી તમને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. એવું હોય તો એક કામ કરો, પહેલા તમે મને 1 કરોડ રૂપિયા આપી દો, પછી 15-20 વર્ષ સુધી તમે તાર 2,000 રૂપિયા કાપ્યા જ કરજો. ઓ બેન કેમ ભાગી ગયા તમે? ઊભા તો રહો. અય તું કેમ ઉદાસ બેઠી છો? ફટાકડા કોર્ટે બંધ કરાવી દીધા, ડીજે સરકારે બંધ કરાવી દીધું, ઘી અને મીઠાઈ ડોક્ટરે બંધ કરાવી દીધું, તો હું દિવાળી હાસમુલા ખાઈને કાઢું? એવું છે ને, પેલા એને સમજાય જાય છે ને, મારી લાલ કરી નાખે. ચમ હું થયું પાછું? ફટાકડો લેવા 500 રૂપિયા માંગી છે અત્યારથી. તમે રહેવા દે, હું જઉં છું સમજાવવા. બહુ માથા ચડી જ્યાં સુધી એમનો નાટક જ બંધ કરું છું હાલ. શું છે તમારી બેના? રોજ હું નાટક મોડ્યો છે. ઊંચું જોવો પેલા. ફટાકડાના 500 રૂપિયા તમારા પપ્પાને ના કહેતા. બહુ હોશિયારીઓ ના કરતા. બહુ હોશિયારીઓ કરશો ને તો પપ્પાને કહે ને બધી હોશિયારીઓ નીકળી જશે. તો મોટા થઈ ગયા, 500 રૂપિયા ના વાપરીએ. વર્ષમાં એકવાર દિવાળી આવે તો ફટાકડા ના લાવીએ અમે. વાહ બેટા, એટલા બધા મોટા થઈ જાય મારા હમું બોલવા માંડ્યા ને. ઓખો નીચી રાખો, હમું જોઈ રહ્યા છો. હજી તો મારું અસલી રૂપ નહીં દેખ્યું. દેખું તમારું અસલી રૂપ. સારું યાર, જોઈ લીધું તમારું રૌદ્ર સ્વરૂપ. છોકરો સમજી ગયો હો. હેડો. મમ્મી, એ મમ્મી, પપ્પા, પપ્પા, પપ્પા તમારો મમ્મી સાથે ઝઘડો થયો? ઓવા નાગા કેવું બોલવાનું હોય નહીં. પપ્પા તે મમ્મી રિયાઈ હુઈ જઈએ, ઉઠતી જ નહીં. ઓંગી નું ખાતીએ ના બખાડો એટલો ઓછો. મમ્મા, હેલો, હા બોલો મમ્મા. તમાર ખેતર વેચાઈ ગયું? સરસ કહેવાય. કેટલા વેચાઈ તમાર ખેતર? 2 કરોડમાં? તમાર મમ્મી ભાગે કેટલા આયા? 50 લાખ આયા? પપ્પા શું જ્યાં પપ્પા? જાગરે માલણ જાગરે માલણ જાગરે તારો જાગરે મમ્મી પપ્પા, આ રહ્યો છોકરો જેને હું પ્રેમ કરું છું. મેં તમને વાત કરી હતી ને. હા બોલ ભાઈ, શું નામ છે તારું? દીપ બારોટ. બોલ, મારી છોકરીની જિંદગીમાંથી જવાનું હું લાય તું? આ તમે કેવી વાત કરો છો પપ્પા? 10 લાખ, 20 લાખ કે 25 લાખ? તમને શું લાગે છે પૈસાથી એ વેચાઈ જશે? તું શાંતિ રાખ. લે ભૈયા ફોર્ચ્યુનર નીચે આવી અને નીકળી જા મારી છોકરીની જિંદગીમાંથી. તમને શું લાગે છે તમે આવું બધું કરશો તો એ મને છોડીને જતો રહેશે? લે હેડો ગરમ ગરમ મેગી નો ભજીયો ખાવા. મમ્મી આના હાથે કોલ્ડ ડ્રિંક છે ને તો બહુ મજા આવે. મમ્મી ફ્રીજમાં કોલ્ડ ડ્રિંક પડ્યો, લેતી આવી ગયો. ઓલે ફ્રીજમાં કોલ્ડ ડ્રિંક પડેલું તું લેતી આવી કે ઓના ગતી તો એ મજા આવે. કોલ્ડ ડ્રિંક તો કેનું એ પતી ગયો. જા વિદ્યા દુકાનથી કોલ્ડ ડ્રિંક લઈ આય. હું નહીં જવાની. વિદ્યા જાક એ તો મજા આવશે. હું જતો ખરા, તમે ખાતા ના. હા કોઈ નહીં ખાય, કોઈને ખાતા ના હો, કોઈ નહીં ખાવાનું. તું આય ને એટલે ખાઈશું. જા. ઓ બરા. A few moments later. એ કઈ આવશે? ખબર કઈ નહીં જઈએ. નહીં ખાવાનું કીધું તો હ. વિદ્યા આવો પછી ખાવાનું. બરાબર ની ભૂખ લાગી એટલે તું ખાઈ લઈશ? ખાઈ લેવું? ખાઈ લેવું? હા એડે થોડું ખાઈએ તાન.
આવું કરશો તો હું લેવા નહીં જોઈએ ખાતા બાતા ના અને તો હું લેવા નહીં જોઈએ જાહેર કોઈ નહીં કાય ઉભે ઓ પપ્પા શું જાઓ છો? બજારમાં જાઉં છું. મારા ચપ્પલ તૂટી જશે પપ્પા. ચપ્પલ લેતા આવો ને નવા. પૈસા નહીં અત્યારે મારી જોડે, ફરીવાર જઈશું ને તારો લેતો હોય. કેટલા ના આવશે પપ્પા? મારા જોડે પૈસા પડ્યા છે. પૈસા આપો છો? ચોથી લાવ્યો આ પૈસા? એક કામ કરું, 500 રૂપિયાનો કહી દઉં અને 100 રૂપિયાનો ચંપલ લેતો આવું. બીજા 400 રૂપિયા આપણા ખિસ્સામાં. એ ભાઈ 500 રૂપિયાનો આવશે. સારું પપ્પા, તમે બે હું પૈસા લેતો આવું. સારું, જલ્દી લઈને આ હેરતા. ઓ મમ્મી, પૈસા ને મસ્ત ચપ્પલ લેવા છે. કેટલા જોઈએ છે બેટા? 1000 રૂપિયા માંગેલું. 500 મારા જોડે રાખો અને 500 માં ચપ્પલ આવશે. મમ્મી 1000 રૂપિયા આપ. હારું, ઉભો રે, લઈને આવું. એટલે હોભળો છો? પૂછો મારે પૈસા લેવા, સાડી લેવા. કેટલા જોવો છો? 2000 માગી લઉં. 1000 સામાન ના દે ને 1000 હું લઈ લઉં. 2000 આપો. સારું, ઠીક છે. લે લે બેટા 1000. બાપા 500 રૂપિયા. ઠીક છે બેટા, પૈસા તો જોડે રાખી છે. એક કામ કરું, 100 રૂપિયાનો ચંપલ લેતો આવું અને 400 રૂપિયાની ઘાપસી માર દઉં. મમ્મી હું મારા ફ્રેન્ડો હાથે ફરવા જાઉં ને તે મારા પાસે 200 રૂપિયા જ છું 100 રૂપિયા ચોક પડ્યા હોય તો આપકો મારા જોડે પૈસા જ નહીં, તાર પપ્પા જોડે માંગ. પપ્પા તો મને બોલું ચોકો તાફા ચોક ખૂણે કોચ કે પડ્યા છે 100 રૂપિયા આપ ને અરે હેડ તું આટલું કોઈ ને તે હું જોઉં હેડ. ખુરશીમાં છટ ને ડબ્બો કાઢજે ઉપરથી. હોય આવતી રે. લે 20 રૂપિયા, લે 10 રૂપિયા અને આ 7 રૂપિયા. મારા જોડે તો 37 રૂપિયા પડ્યા. લે મમ્મી 37 રૂપિયા તું રાખ ને લે આ 200 રૂપિયા તું રાખ મારે ચોય ફરવા જવું નહીં મારા પપ્પાને ઘેર હતી ને તે રાજકુમારી જેમ રહેતી હતી. રોજ નવા નવા કપડા પહેરતી, બેનપણીઓ હાથે બહાર પાણીપુરી ખાવા જતી, પિક્ચર જોવા જતી, ફરવા જતી. અને તમે તો મને ખુદ આડો કોમ કરાવો. બસ કોમ કોમ ને કોમ, નોકરોણી બનાવીને રાખી હો. લે હેડ શું? આ બાપાને કે હેડ કા આપણે લેવા મજા કરી. ના લે હેડ ના હેડ જતા પડી જાય તને મને લેવા ભગત છે.